પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર તેજ બન્યો છે। પાટણ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર સાથે પાટણમાં ટુડે ન્યૂઝ ગુજરાતીની ટીમે વાતચીત કરી હતી। પાટણ ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ દ્વારા વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવાર મનીષાબેન ઠક્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને મનીષાબેને ખાસ જણાવ્યું હતું કે તેઓ સતત બહુમતીથી જીતેલા ઉમેદવાર છે અને હાલ પ્રચાર દરમિયાન તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરવા નીકળેલા છે ત્યારે પાટણ ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ કોંગ્રેસના ઉમેદવારો વોર્ડ નંબર 8માં પહોંચી છે। તો આવો આપણે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સાથે વાતચીત કરીશું। મનીષાબેન જસવંતભાઈ ઠક્કર, વોર્ડ નંબર 8 કોંગ્રેસની ઉમેદવાર છું। સતત 2 ટર્મથી જીતી રહી છું અને હું અત્યારે પ્રચારમાં નીકળી છું તો મને એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ વખત લોકો ભાજપથી ખૂબ ત્રાહિમામ પોકારી ગયા છે એટલે કોંગ્રેસની પેનલ ટુ પેનલ બધા જ વોર્ડમાં આવે એવું લાગી રહ્યું છે। આપણી આગળની રણનીતિ એ છે કે દરેક પ્રજાને ઘરે ઘરે જઈ અને કાર્ડ બનાવી અને નંબર આપણો આપી અને એ લોકોની દરેક સમસ્યા હલ કરવાનું છે। આ વેરા ડબલ કર્યા છે એના માટે બી કંઈક અમે વિચારી રહ્યા છીએ। અત્યારે પબ્લિક ખાડે બમ્પો તો ખાસ દૂર કરશો। પબ્લિક સાથ સહકાર આપશે તો એનું પણ નિરાકરણ લાવીશું। અત્યારે પ્રજામાં સ્વચ્છતા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને રખડતા ઢોરનો પ્રશ્ન અતિશય ઉપજેલો છે તો એના માટે આપના શું વિચારો છે? આપણા વિચારો આપણે જો અગાઉ ભૂગર્ભ ચેરમેન થઈ ચૂક્યા છે, સ્વચ્છતા ચેરમેન થઈ ચૂક્યા છીએ ત્યારે ભૂગર્ભ ચેરમેન તરીકે આપણે કોઈ જગ્યાએ 108 જેવું કામ કર્યું છે। પબ્લિકો ત્યારે આપણાથી બહુ જ ખુશ હતી અને અત્યારે દરેક જગ્યાએ ગટરોનો પ્રશ્ન ખૂબ જ છે। પબ્લિક ખૂબ કંટાળી ગઈ છે એટલે લોકો સામેથી મને કહે છે આ વખત મારે નહોતું જ ઊભું રહેવું પણ પબ્લિકનું એવું કહેવું કે બેન તમે ઊભા રહો, તમે જ્યારે હતા અને લાલેશભાઈ લોકો પાણી પી રહ્યા છે પણ અત્યારે તો ભાજપનું શાસન ચાલે છે નહીં તો અમારું કંઈ, કારણ કે આપણને બી ખબર છે કે પાણી ગંદુ પીવાથી કેટલા બધી આરોગ્યને નુકસાન થાય એટલે એ માટે અમે પહેલાં એ લોકોનો એ મુદ્દો પહેલાં ઉઠાવીશું અને એના માટે ખાસ ધ્યાનથી કામ કરીશું। આ રીતે આપણે વોર્ડ નંબર 8ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનીષાબેન ઠક્કર સાથે વાત કરી છે। એમનું કહેવું એવું છે કે એમની પેનલ જીતીને આવશે તો જે પ્રજાના પ્રશ્નો છે તેનો હલ થશે। તો એ ચૂંટણીલક્ષી આગળ સમાચાર જોવા માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણ। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।